નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો એના પરનું એક ઉદાહરણ ટેક્સ્ટબુકમાં આપેલું છે. ઉદાહરણ 3.4 એનો અભ્યાસ કરશું. અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે ગતિના સમીકરણો જે છે એ તમે ભણી ગયા છો. એના ઉપરથી જ આ દાખલો છે. પહેલા રકમ શું છે એ સમજી લઈએ. એક બહુમાળી મકાનની ટોચ પરથી એક દડાને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. દડો જે બિંદુએથી ફેંકવામાં આવે તેની જમીનથી ઊંચાઈ 25 મીટર જેટલી છે. તો એ પૂછ્યું છે દડો કેટલી ઊંચાઈએ પહોંચશે, અને બીજું પૂછ્યું છે કે દડો જમીનને અથડાય તે પહેલા કેટલો સમય લાગશે. બે વસ્તુ આપણે ગોતવાની છે. તો જુઓ, ધારો કે આ જમીન છે, આ જમીન થઈ, આ બિલ્ડિંગ છે, આ બિલ્ડિંગ થઈ, અને આ તમને આપ્યું છે આની ઊંચાઈ એ 25 મીટર જેટલી છે. આ તમને 25 મીટર ઊંચાઈ જે છે એ આપી છે. હવે અહીંયાથી એક દડો જે છે એને 20 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપથી ઉપર તરફ ફેંકવામાં આવે, એટલે આ દડો જે છે એ આમ ઉપર જશે આ તરફ. અહીંયા એની પ્રારંભિક ઝડપ આપી છે 20 મીટર પ્રતિ સેકન્ડ જેટલી, અને એ ઉપર જાય. આપણને ખબર છે જેમ આપણે ઉપર ફેંકશું એટલે એ દડો જે છે એ પ્રતિ પ્રવેગી ગતિ કરે, કે જેમાં પ્રવેગ જે છે જી જેટલો હોય અને એ 10 મીટર પ્રતિ સેકન્ડ. જો ઉપર તરફ ફેંકીએ તો એ માઇનસ લેવો પડે, કેમ કે જેમ ઉપર જાય વેગ ઘટતો જાય. તો વેગ ઘટતા ઘટતા ધારો કે આ બિંદુ પાસે પહોંચે ત્યારે એનો વેગ 0 થઈ ગયો, એટલે ત્યાં એક ક્ષણિક સ્થિર થશે. અને પછી શું થશે, એ અહીંથી પદાર્થ પાછો આવશે, પાછો આવી અને એ જમીન સાથે અથડાશે. બરાબર છે. તો આ એની અહીંથી પાછો આવે ત્યારની ગતિ. આટલું થયું. તો આપણે આ અંતર કેટલું છે એ ગોતવાનું છે. ધારો કે આને આપણે એક્સ કહીએ, તો આ એક્સ અંતર કેટલું છે એ ગોતવાનું છે. અને અહીંથી નીકળ્યો, ધારો કે આપણે આને નામ આપતા જઈએ. ધારો કે આ પ્રારંભિક બિંદુ એ છે, અહીંયા આ બી છે, અહીં સુધીનો ધારો કે સી છે, અને આ અંતિમ બિંદુ જે છે એ ડી છે. તો એ થી બી દરમિયાન એને કંઈક અંતર કાપ્યું હશે, એ આપણે ગોતવાનું છે. દડો કેટલી ઊંચાઈ પહોંચે છે એ. અને પછી બી સી અંતર એટલું જ હશે. સી થી ડી જે છે એ, એટલે એ થી બી, બી થી સી અને સી થી ડી, આ આખી ગતિ જે થઈ એ ગતિ દરમિયાનનો કુલ સમય કેટલો છે એ આપણે ગણવો છે. ઓકે, તો પહેલું જે છે એ સાવ સહેલું છે. એ એની ગણતરી અચળ પ્રવેગી ગતિના સમીકરણ v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ax પરથી v એટલે અંતિમ વેગ. તો જુઓ, એ બી માર્ગ પરની ગતિ માટે v અંતિમ વેગ 0 છે. જુઓ, બી પાસે પ્રારંભિક વેગ v0 એ છે 20 મીટર પ્રતિ સેકન્ડ, એ તમને અહીંયા આપ્યો છે 20 મીટર પ્રતિ સેકન્ડ. પ્રવેગ એ જી જેટલો છે, અને એ ઋણ હશે -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર, કારણ કે ગતિ પ્રતિપ્રવેગી છે, એટલે વેગ ઘટે છે, એટલે આપણે ત્યાં માઇનસ લેવું પડે. અને એક્સ જે છે એ આપણે મેળવવાનું છે. ધેરફોર આ કિંમત બધી આમાં મૂકી દઈએ, તો અંતિમ વેગ 0 એનો વર્ગ, સોરી -20 એનો વર્ગ બરાબર 2
ગુરુત્વ પ્રવેગ -10 ઇન્ટુ એક્સ. ધેરફોર માઇનસ આ તો 0 છે, માઇનસ 20 નો વર્ગ 400 બરાબર -20 ઇન્ટુ એક્સ. તો આના પરથી એક્સ મળશે આપણને 20 મીટર. આ આપણો પહેલો જવાબ થયો. દડો કેટલી ઊંચાઈએ જશે, તો આ જે ઊંચાઈ છે આ આપણને મળી એક્સ બરાબર 20 મીટર. એ થી બી સુધીની ઊંચાઈ જે છે એ 20 મીટર છે, એ આપણને ખબર પડી. ઓકે, હવે બીજું આપણને એવું પૂછ્યું છે કે દડો જમીનને અથડાય ત્યારે એ કેટલું અંતર કાપે છે. તો જુઓ, આપણે આને બે વિભાગમાં વહેંચી દઈએ તો વધારે સહેલું પડશે. તમે ટેક્સ્ટ બુકમાં એક બીજી મેથડ એ આપી છે કે જ્યારે એ જે છે એને ઉગમ બિંદુ તરીકે લ્યો, તો વાય દિશા છે ઉર્ધ્વ દિશા એ તરીકે લઈ અને એમ પણ ગણતરી કરી શકાય. પણ આપણે જે છે એ એવી રીતે નહીં કરીએ, આપણે સીધી ગણતરી કરશું. જો આ જે છે અહીંથી અહીં સુધીનું આ અંતર હવે આપણને ખબર પડી ગઈ. આ ડી થી સી આ અંતર જે છે એ 25 મીટર છે આ અંતર, અને આટલું આપણે મેળવી લીધું 20 મીટર. એટલે અહીંથી અહીં સુધીનું અંતર 20 વત્તા 25 બરાબર 45 મીટર થયું. આટલું અંતર બરાબર છે. અને આ એટલે બી વિભાગ જે છે એની આપણે ગણતરી આમ કરશું. અહીંયા હું લખું છું બી વિભાગની ગણતરી. તો એ બી અંતર કાપવા માટે લાગતો સમય, એ બી અંતર કાપવા માટે લાગતો સમય એને આપણે T1 કહીએ. તો આપણે ઈ કેટલો છે એ ગોતશું. અને પછી બી સી ડી અંતર કાપવા માટે લાગતો સમય એને આપણે T2 કહેશું. ઈ કેટલો છે એ ગોતીએ. તો આ બંને પરથી આપણે આમ લખી શકીએ કે સમગ્ર ગતિ દરમિયાન નો કુલ સમય જે આપણને મેળવવાનું કીધું છે એને આપણે ટી કહીએ, તો એ થશે T1 વત્તા T2, અને એ આપણે મેળવવો છે કેટલો છે. તો પહેલું ગણીએ એ બી અંતર કાપવા માટેનો સમય v બરાબર v0 પ્લસ at સૂત્ર પરથી આપણે બધી કિંમત મૂકી દઈએ. અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ 20, પ્રવેગ વત્તા પ્રવેગ -10 ઇન્ટુ ટી. તો આના પરથી therefore 20 minus 10t બરાબર 0. તો therefore T1 બરાબર 2 સેકન્ડ. અહીંયા આગળ એક આ T1 સમય આપણે કીધું છે એટલે T1 લખજો. તો આપણને ખાલી એટલું મળ્યું કે ઊંચો જે જાય છે એ થી બી સુધી, ત્યાં સુધીનો સમય જે છે એ 2 સેકન્ડ જેટલો છે. અને બીજું બી સી ડી અંતર કાપવા માટેનો, એટલે જે ઊંચાઈએ છે ત્યાંથી પાછો જમીન પર આવવા માટે કાપવા માટે લાગતો સમય x બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર પરથી જોજો બરાબર. હવે અહીંથી ગણવાનું છે આ બિંદુથી, એટલે આ બિંદુથી આ બિંદુ સુધી. તો અહીંયા એનો વેગ 0 છે. જોજો બરાબર, આ મહત્તમ ઊંચાઈ વાળું બિંદુ છે અને ત્યાં એનો વેગ 0 છે. એ આપણો પ્રારંભિક વેગ થયો. ધેરફોર અંતર જે કપાય છે 45 મીટર, પ્રારંભિક વેગ 0 ઇન્ટુ T2 એ સમયને આપણે કીધો છે વત્તા 1/2. હવે એ નીચે તરફ અધો દિશામાં ગતિ કરે તો ત્યાં જી જે છે એ ધન આવશે, કેમ કે વેગ છે એ વધતો જશે.
into t square t2 square. Therefore 45 बराबर 1/2 into 10 t2 square. Therefore t2 square બરાબર 9, જેના પરથી t2 મળશે 3 સેકન્ડ. એટલે પાછો આવવા માટે એ જે સમય લે એ 3 સેકન્ડ છે. તો આ બંને કિંમતો જે છે એ આપણે અહીંયા મૂકી દઈએ તો બરાબર આ 2 સેકન્ડ વત્તા 3 સેકન્ડ બરાબર 5 સેકન્ડ. તો ઉપર જઈ અને નીચે પાછો આવે ત્યાં સુધીનો સમય આ 5 સેકન્ડ થયો, જે બી નો જવાબ છે. થેન્ક યુ વેરી મચ.